વિષ્ણુનો ફોટો તમે જોયો હશે, હર હંમેશ ઉતેલા જ હોય આરામ. એ ભાઈ આરામ ચારે કરી શકે છે, પેલા બેન ચોકીએ મિલ્યા છે. પેલા બેન ચોકીદાર તરીકે મૂક્યા છે. એટલે આ એ બે ચોકીદાર ઉઠાવે ને તો ટોરું હજુ બધું વિષ્ણુ જોડ જતું રહે ને એમને ઊંઘવાય ના દે. પણ એમના આરામ માટે પેલા બેન મેલેલા છે કે આખું જગત એ બેમાં જ હલવાયેલું છે અને એમાંથી કોક પરવારે, એમાંથી પરવારે એ કોક પરવારે. પ્રભાત કોક એવા, પ્રભાત કોક એવા રેની કેણી એ જાણી લેવા. તારે કોક પરવારીને આવે એમને જ એમને હાચવવાના, બાકી બધાને હાચવવાની જરૂર છે નહીં. હવે આ વર્તમાન સમયે જે ધારણ કરવા જેવું છે એ ધારણ કરવું એ એટલું હેલું નથી. હેલું નથી. કારણ કે હેલું નહીં, એની પાછળનું કારણ છે કંઈ આગળ આ બધું એટલું બધું રાત રચીલું જે ઊભું થયું છે, રાત રચીલું જે બનાવ્યું છે એ એટલું બધું પ્રભાવશાળી છે. એટલું બધું પ્રભાવશાળી છે કે એનાથી પરવારવું, એનાથી છૂટા થવું અને કોણ તો એને કલ્પનામાંથી કાઢવું એ બહુ અઘરી બાબત છે. એ બહુ અઘરી બાબત છે ને એ આ વર્તમાન સમયે કોક કરી શકે, બધાય કરી શકતા